નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના વડગામડામાંથી ચોરાયેલી મોટરસાયકલનો ભેદ વાવ-થરાદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાવ-થરાદ એલસીબીનો પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓની તપાસ માટે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમિયાન ચારડા ગામના પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે એક શખ્સને અટકાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી. શખ્સ પાસે મોટરસાયકલના કોઈ દસ્તાવેજો ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે મોટરસાયકલ વડગામડામાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે મોટરસાયકલના એન્જિન અને ચેસિસ નંબર પોકેટ કોપમાં તપાસતા તેનો રજીસ્ટ્રેશન નંબર સામે આવ્યો હતો. વધુ તપાસમાં આ મોટરસાયકલ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચોરીની મોટરસાયકલ કબજે કરી કરશન પટેલ, રહેઠાણ બુકણા, તાલુકો વાવ, જિલ્લો થરાદની અટકાયત કરી હતી. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એલસીબીએ ઝડપી કાર્યવાહીના પગલે વાહન ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો.